બેટા અહીંયા આવતો. એ હા મમ્મી, એ આવી. બોલો ને મમ્મી, શું કામ છે? બેટા હવે બધા માટે જલ્દીથી નાસ્તો બનાવો. મમ્મી તમે જ કહો, તમને વધારે શું ભાવે છે? આજે તો હું તમારા પસંદનું જ બનાવીશ. અરે ના ના બેટા, તને જે સારું લાગે ને એ નાસ્તો બનાવી નાખ, અમે તે ખાઈ લઈશું. સારું મમ્મી. જોયું ને મમ્મી, કેટલી સંસ્કારી વહુ છે. હા બેટા, પણ તું તો ખુશ છે ને? હા મમ્મી, હું તો બહુ જ ખુશ છું. બસ તારી ખુશી તો અમારી ખુશી. ને મા બાપ તો છોકરાઓના સુખમાં સુખી જ હોય છે. જો દીકરાઓ સુખી તો મા બાપ પણ સુખી હોય. અરે કેમ એકદમ થાકેલી હોય એવું લાગે છે? હવે તો આખો દિવસ મારે બસ કામ કામ ને કામ. હું થાકી જાઉં છું. જો સાગર, તમને ખોટું ન લાગે તો એક વાત કહું? હા બોલ ને. ઘરના બધા જ કામ હું એકલી કરું છું. મમ્મી એક કામમાં પણ મને મદદ નથી કરતા. જો થોડુંક પણ કામ કરાવે ને તો એમાં કાંઈ ખોટું નથી. પછી એમને કંઈ ગડપણ નથી આવી ગયું એ એમને પણ સમજવું જોઈએ. સારું, હું મમ્મીને સમજાવીશ. તું ચિંતા ના કર. ચાલ હવે હું મમ્મી પાસે બેસું છું અને તું થોડુંક કામ કરી લે. મમ્મી, તમને ખોટું ન લાગે તો એક વાત કહું? હા બોલ ને બેટા, શું વાત છે? આ હું દરરોજ જોઉં છું કે સ્વીટી આખો દિવસ એકલી જ કામ કરતી હોય છે. તમે પણ એને કામમાં મદદ કરો અને સાથે મળીને કામ કરો તો જલ્દી થઈ જાય ને. વાહ બેટા વાહ, તું તો વહુ લાવીને એકદમ બદલાઈ ગયો છે. અને તું મને સલાહ આપે છે? શું કઈ તારી વહુ બુઢી નથી થઈ ગઈ કે એનાથી કામ ના થાય? અને ઘડપણ તો મારે આવ્યું છે, મારે. અને તને શરમ નથી આવતી? આવી ગયો મને સલાહ દેવા વાળો. આ તો જાતે નથી બોલતો, વહુએ તને શીખવાડ્યું હોય ને એવું મને લાગે છે. મમ્મી, આ તમે મનમાં આવી ખોટી શંકા ન કરો. આ તો મને જેવું લાગે છે ને એવું હું કહું છું. વહુ આવ્યા પછી તો સાવ બદલાઈ ગયો છે તું. મારી એક પણ વાત નથી માનતો તું. હવે તારું ભાષણ બંધ કર અને જા અહીંથી. તારું કામ કર અને મને સમજાવવાનું બંધ કર. જોયું ને, મેં તને કીધું હતું ને કે મારો છોકરો સાવ બદલાઈ ગયો છે. મારી વાત સાચી પડી ને? હા તો હવે શું કરવું બોલો? મને તો એવું લાગે છે કે આ બેઉ જણા એક દિવસ આપણને ઘરની બહાર કાઢી મૂકશે. અને હવે મને તો આ ઘરની ચિંતા થાય છે. અરે વહુ, આ ઘરનું કામ બધું જ પડ્યું છે અને તું તો ફોનમાં લાગી છે. પહેલા તો કામ કરવું જોઈએ, કામ. હા તો એ કામ તમે પણ કરી જ શકો છો ને. જો હું કામ કરું તો તને શું કામ લાવ્યા છે? પૂજા કરવા? એ જો તમને કામની પડી હોય ને તો જાઓ તમે જાતે જ કરી લ્યો. અરે હવે તું તો બહુ જ બોલવા માંડી છે હો. આવા દે સાગરને, પછી ખબર પડે તને. તો હું કઈ સાગરથી બીતી નથી હો. તું થોડી બીવે, એ તો અમે બીવી ને. મમ્મી તમે આમ મારી જોડે ખોટી મગજમારી ન કરો. તમે જાતે જ કામ કરવા માંડો, જાઓ. હવે તારું બોલવાનું બંધ કર. આવી ગઈ છે કામચોર, મને સલાહ દેવા વાળી.
સાગરની મમ્મી, એ સાગરની મમ્મી, મારા માટે પાણી લાવતો. ક્યાં વહી ગઈ હતી તું? ક્યાંય નથી ગઈ, રસોડામાં જ હતી. મારી દવા લાવતો જરા. હવે તબિયત કેમ છે તમારી? હવે ગડપણમાં તો એટલું રહેવાનું જ. પણ મને એક વાતની ચિંતા બહુ રહ્યા કરે છે કે આ સાગરની વહુનું શું કરવું. એ તો રોજ સાગર સાથે અને તારી સાથે ઝઘડા જ કરતી હોય છે. તમે ચિંતા ના કરો, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો, એ તો બધું બરાબર થઈ જશે. અને સાગર સ્વીટીને કોર્ટ મેરેજ કરીને લાવ્યો છે તો એનું ધ્યાન તો રાખવું પડશે ને એને. હવે તમે આરામ કરો, હવે હું કામ કરું છું. લ્યો સાગર, હવે તમે જમી લ્યો. હા લાવ. અરે હું શું કહું છું, તમે સાંભળો છો? હા બોલ ને. આ તમારી માં છે ને, એ મને બહુ જ હેરાન કરે છે. એ જ્યારથી મને આરામ કરતી જોવે છે ને, ત્યારથી હું એની આંખમાં ખટકવા લાગી છું. કેમ હું ક્યારે આરામ ન કરી શકું? જ્યારે હોય ત્યારે કામ કામ ને કામ જ, અને નકરું મને બોલ્યા જ કરે છે. હવે તું વધારે ટેન્શન ના લે, હું મમ્મીને બધું સમજાવી દઈશ. ને મમ્મીએ જમી લીધું કે? એને ખાવું હશે ને તો જાતે રસોઈ બનાવી લેશે. એના હાથ કઈ ભાંગી નથી ગયા. હવે તું આમ વધારે લવારી ન કર, એ મારી માં છે. તો તમે મારી સાથે કેમ લગ્ન કર્યા? હું અહીંયા તમારા માટે આવી છું, તમારી માં માટે નહીં. સમજી ગયા? અને હવે રહેજો તમે તમારી માં સાથે. બસ બહુ થયું હવે. એક બાજુ મમ્મીનું સાંભળવું અને એક બાજુ તારું. હવે તો મને નથી સમજ પડતી કે કોનું સાંભળવું. તમે તો મને હવે શાંતિથી જીવવા પણ નથી દેતા. અરે આ થાળી અને ઉપર અહીંથી, મારે નથી ખાવું. જા અહીંથી. આ શું તમે કકડાટ કરો છો ક્યારના? આજુબાજુવાળા તમારો ઝઘડો જોઈને વાતો કરે છે, વાતો. સાલાઓ તમને શરમ આવી જોઈએ, શરમ. અને તે તો છે ને મારી આબરૂના ધજાગરા કર્યા છે, ધજાગરા. આ બધું તો તમારા લીધે જ થયું છે. તું મારી માની સામે બોલે છે? પણ હવે શું મારે છે એને? પહેલા નહોતી તને ભાન? આ માર ખાવાને લાયક જ છે. તમે મને છાપટ મારી. મારે ને તે શું કરે? હવે તમે તો ચૂપ જ રહેજો. હું તમને સારી રીતે ઓળખી ગઈ છું. પેલા માર ખવડાવો છો, પછી પાછળથી મલમ લગાવો છો. હે રામ. અને તને તો હું બતાવીશ કે છાપટ કેમ મરાય છે. હવે તો તું મારવાનું બંધ કર. મમ્મી તું જા, મેં કીધું ને તને. તું મારો મગજ ખરાબ નહીં કર. તું જા. મારો મગજ ખરાબ નહીં કર. સ્વીટી ઊભી થા. સ્વીટી તું સમજતી કેમ નથી? તું આવી રીતે મમ્મી આગળ મારી આબરૂના ધજાગરા કરે ને તો તને શરમ આવવી જોઈએ. મા બાપ છે ને આપણા ભગવાન કહેવાય. જો હું તારી આગળ તારા મા બાપનું આડાવડું બોલું તો તને કેવું લાગે? અરે તું સમજતી કેમ નથી યાર? સાગર, સમજતા તો તમે નથી. તમે મારી પર હાથ ઉપાડ્યો. તમે મમ્મીની સામે મને મારી, મારી આબરૂ કાઢી. આમાં મારો શું વાંક છે? ચાલ હવે જમવા બેસ. ના, મારે નથી ખાવું. સ્વીટી મારાથી ભૂલ થઈ ગઈ. હવે જમી લે ને. મેં માફી તો માંગી ને તારી આગળ. હવે જમી લે ને.
હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. બેન જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? હા ભાઈ, મારા બનેવીની તબિયત કેમ છે હવે? એને તો હવે થોડું સારું છે, પણ પણ શું છે બોલો ને બેન. હું તમને શું વાત કરું. આ સાગરની વહુએ તો આખું ઘર માથે લીધું છે ને ઘરમાં ઝઘડા કરી કરીને પોતે શાંતિથી નથી જીવતી કે નથી અમને જીવવા દેતી ને આમને આમ રહેશે ને ભાઈ તો સાગર એક દિવસ ગાંડો થઈ જશે. મેં એને ઘણું સમજાવ્યું હતું કે કોર્ટ મેરેજ ના કર, પણ એ મારી વાત માન્યો જ નહીં ને. હવે હેરાન થાય છે. બેન મારા બનેવીને ફોન આપો ને જરા. હલો, આ ફોન વાત કરો. હા બોલો ને. કેમ છે હવે તમારી તબિયત? શું કહું તમને, આ સાગરને અને ઘરવાળીની ચિંતામાં ને ચિંતામાં તો હું અડધો થઈ ગયો છું. હવે મારે શું કરવું ને એ જ કંઈ સમજ પડતી નથી. અરે ના ના, તમે ચિંતા ન કરો. આવું તો બધાના ઘરમાં ચાલતું જ હોય છે. થોડું થોડું બધા સમજે ને તો બધું જ બરાબર થઈ જાય. હવે તમે મારા બેનને ફોન આપો એટલે હું વાત કરું. હાલો વાત કર. હા ભાઈ, બોલ ને. બેન તમે વધારે ચિંતા ના કરો, અને જો તમે કહેતા હોય ને તો હું તમારા ઘરે આવું અને સાગરને અને સ્વીટીને થોડાક સમજાવું. ના ના, તમારે આવવાનું કાંઈ જરૂર નથી. એ તો તમારું માનશે નહીં અને ખોટી તમારી આબરૂ જશે. એની કરતાં રહેવા દો, તમારે આવવાની કાંઈ જરૂર નથી. ઠીક છે બેન, હવે આવી નાની નાની વાતમાં ઝઘડો નહીં કરો અને ઘરમાં બધા સંપીને રહો. ચાલો હવે મારે પણ કામ છે. બેન હવે હું ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે તું પાગલ તો નથી થઈ ગઈ ને? મારી વાત તો સાંભળ. મારે તમારું કાંઈ નથી સાંભળવું. હવે મારે આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવું. પણ તું આમ મારી જોડે નાની નાની વાતમાં ઝઘડા કર્યા કરે છે. તને પ્રોબ્લેમ શું છે? મને વાત તો કર. તમે તો મારી જિંદગી ખરાબ કરી નાખી છે. હવે મારે રહેવું જ નથી. વહુ, શું ડખો આદર્યો છે? રોજ રોજના તમારા ડખાથી તો આજુબાજુવાળા પણ કંટાળી ગયા છે. તો શું આ ઝઘડો ખાલી મારા એકલીને લીધે જ થાય છે? તમારા કોઈનું કઈ વાક જ નથી એમ? તમે તો મારો મગજ ખરાબ કરી નાખ્યો છે. જો સાંભળ દીકરા, તું અમારી ચિંતા ના કર. તારી વહુ જ્યાં કહે છે ત્યાં અલગ રહેવા જતો રહે. તમે તમારી જિંદગી જીવી લો ને અમારી ચિંતા છોડો. જો તમે સુખી તો અમે સુખી. સાગર, તારી મમ્મી બરાબર જ કહે છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો. મારી વાત તમે લોકો કાન ખોલીને સાંભળી લો. મારે હવે આની જોડે રહેવું જ નથી. મારે તો હવે છૂટાછેડા જોઈએ છે. ના ના વહુ બેટા, તું આવું ના બોલ. જો તું ચાલી જાય તો અમારું ખાનદાનનું નાક કપાઈ જશે. તું આવું ના કર. હું તારી માફી માંગુ છું. અને હા, જો તને અમારાથી જ કંઈ વાંધો હોય ને તો અમે જ તમારાથી દૂર રહેવા જતા રહીએ. પણ તું અહીં જ રહે. સાગર તારા વગર એક દિવસ પણ નહીં રહી શકે. મેં તમને એક વખત કીધું ને કે મારે હવે આ માણસ જોડે રહેવું જ નથી. મારે તો છૂટાછેડા જ જોઈએ છે. સાગર બેટા, એની છૂટાછેડા જોઈએ છે ને તો આપી દે એને છૂટાછેડા. એમાં તારી અને આપણી બધાની ભલાઈ છે. જવા દે સાલીને, એટલે ખબર પડે એને. ચૂપ! હવે કોઈ એક શબ્દ પણ આગળ નહીં બોલે. હે ભગવાન, મારા ઘરને કોની નજર લાગી ગઈ કે મારો પરિવારનો પંખીનો માળો વેર વિખેર થઈ ગયો. ભગવાન, એવા કયા પાપ કર્યા હશે? બેટા સ્વીટી, અહીં આવ. દીકરા, તારે તારા પિયર જવું છે? તારા પપ્પા પાસે જવું છે? બેટા, ઘર પરિવારની અંદર મોટા ભાગની સમસ્યાઓ વિચારથી પેદા થતી હોય છે. કદાચ પરિવારના સભ્યો વિચારધારા બદલી નાખે ને તો સમસ્યાનો નિકાલ પણ આવી શકે છે. બેટા, તારે તારા પિયર જવું હોય
તું વિચાર ન બદલી શકી? એટલે તમે શું કહેવા માંગો છો પપ્પા? બેટા, તારે પપ્પાનો પ્રેમ જોઈએ છે ને, તો મને પપ્પા સમજી લે. દીકરા, આજ સુધી ઘરમાં તમે બધા આટલા ઝઘડા કર્યા છે. મારા દિલમાં શું છે તમે કોઈ દિવસ પૂછ્યું મને? મને તમામ ત્રણમાંથી કોઈએ સવાલ કર્યો કે તમે શું વિચારો છો? બેટા, હું વિચારતો હતો કે મારા ઘરની સમસ્યા કદાચ કોઈના વિચારો બદલી જશે ને તો મારી સમસ્યાઓનો નિકાલ આવી જશે. પણ બેટા, કોઈના વિચાર ન બદલે. બેટા, તું તો એક બાપના વિચાર સમજી શકે કે નહીં? બેટા, તું મને તારો બાપ સમજી લે. અને હવે તારે ક્યાંય જવાનું નથી. આ જ તારા બાપનું ઘર છે અને આ ઘરમાં જ તારે રહેવાનું છે. બેટા, જ્યારે સમાજની અંદર કાયદાની જાળમાં ક્યાંક નિર્દોષ માણસ ફસાઈ જાય છે ને ત્યારે સારા વકીલો એને બચાવી લેતા હોય છે. એમ જ પરિવારની અંદર પણ જ્યારે આવી સમસ્યાઓ ઊભી થાય ને ત્યારે કોઈ સારા વડીલો જ એને બચાવી લેતા હોય છે. બેટા, તું આ ઘરમાં મારી દીકરી થઈને રહે. તારે ક્યાંય નથી જવાનું બેટા, તારે ક્યાંય નથી જવાનું. હું જોઉં છું બેટા, આજ પછી તને આ ઘરમાં કોણ ત્રાસ આપે છે. હું જોઉં છું કોણ તારી સામે આંગળી ચીધે છે. પણ મારી એક શરત કે તું તારા દિલની હરેક વાત મને કહીશ અને મને તું તારો બાપ સમજીને રહીશ. બોલ બેટા, મંજૂર છે તને? હા પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને આ મંજૂર છે વાત. તમે મારા પિતા સમાન જ છો અને હું તમને હવેથી મારા પિતા સમાન બધી જ વાત શેર કરીશ. મારી ભૂલ થઈ ગઈ પપ્પા, મને માફ કરી દો. અમે બાપ દીકરીએ તો વિચારધારા બદલી નાખી. હવે તમે? હા પપ્પા, તમે આજે મારી અને મારા મમ્મીની આંખો ખોલી નાખી છે. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અમને માફ કરી દો. ને સ્વીટી, હું તારી પણ માફી માંગુ છું. મેં પણ તારી સાથે બહુ અન્યાય કર્યો છે, તને બહુ મારી છે. મને માફ કરી દે સ્વીટી. બેટા, માફ કરી દે. હા સાગર, મારી પણ ઘણી બધી ભૂલો હતી. મને પણ તમે સામે માફ કરી દો. બેટા, પહેલા તો તું રોજ પૂછતી, પપ્પા તમારે શું ખાવું છે? મમ્મી તમારે શું ખાવું છે? હું તમારી પસંદગીનું બનાવું. તો બેટા આજે નહીં પૂછે?